એટલે પ્રોલિટીમાં પછી પેજ નંબર 36 to 53 બધું કેન્સલ છે. ઇલિસ્ટ્રેશન્સ એમસીક્યુઝમાં ટીક કરી લેજો કે કયા કયા નથી કરવાના. તો એમસીક્યુઝમાં 9 અને 13, આ 9 અને 13 નથી કરવાના. પેજ નંબર 58 ઉપર 15 નથી કરવાનો. સેક્શન બીમાં 7 નથી કરવાનો. એના પછી પેજ નંબર 59 ઉપર 18 ક્વેશ્ચન છે એ નથી કરવાનો. 27 છે એ નથી કરવાનો. પેજ નંબર 60માં 7 અને 11 નથી. પછી 13 પણ કેન્સલ છે. 13 પણ કન્ડિશનલ પ્રોલિટીવાળો છે. પેજ નંબર 61 ઉપર 19th ક્વેશ્ચન નથી અને 22મો ક્વેશ્ચન નથી. 19 અને 22 નથી. અને લાસ્ટમાં તમારો 4 અને 5 પણ છે નહીં. એટલે પ્રોલિટીમાં જોજો. અને આ તમે ડાયજેસ્ટમાં જોશો તો તમને અહીંયા આ જે સેક્શન સી, સિન્સ તમને હવે ક્વેશ્ચન નંબર્સ ખબર છે થિયરીના, તો બાકીના તમે ડાયજેસ્ટમાંથી પણ ડાયરેક્ટલી લખી શકશો. અને બાકી મેં જેમ ટેક્સ્ટબુકમાં ટીક કરાવેલા છે આના પહેલાંના વિડીયોમાં એવી રીતે પણ તમે જોઈ શકશો. સો થિયરી આમાંથી થઈ જાય. એના પછી તમારા ચેપ્ટર 2માં પેજ નંબર 68 to 79 આખું કેન્સલ છે. હવે સ્ટાર્ટિંગમાં તમને ખાલી બે જ છે, 2.11 અને 2.2. એમાં ખાલી એક લાઇનની ડેફિનેશન છે. જેમ કે પૂછે કે ડિફાઇન ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. સો ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલની અહીંયા ખાલી તમને એક્સપ્લેનેશન આપ્યું છે કે યુ સેમ્પલ સ્પેસ હોય અને બેઝિકલી આ કહી શકાય ફંક્શન એસોસિએટિંગ અ રિયલ નંબર વિથ ઈચ આઉટકમ ઓફ યુ ઇઝ કોલ્ડ અ રેન્ડમ વેરિયેબલ. રેન્ડમ વેરિયેબલ એટલે યુનિવર્સલ સેટમાં કોઈ પણ આઉટકમ આવતો હોય એને આપણે રેન્ડમ વેરિયેબલ કહી શકાય, જે કોઈ પણ એક નંબર આવશે. એના પછી આપ્યું છે કે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. સો ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલમાં રેન્ડમ વેરિયેબલ એક્સ વિચ કેન એઝ્યુમ અ ફાઇનાઇટ ઓર કાઉન્ટેબલ ઇનફાઇનાઇટ. કાઉન્ટેબલ ઇનફાઇનાઇટ એટલા માટે કે ઘણી વખત કાઉન્ટ તો કરી શકતા હોય, લાઈક ના સ્ટાર્સ ઇન અ ગેલેક્સી છે તો આપણે કાઉન્ટ તો કરી શકીએ, પણ એ ઇનફાઇનાઇટ છે એવું કહી શકીએ. તો આ ડેફિનેશન પૂછ્યું છે કે એક્સપ્લેન ઓર ડિફાઇન ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. સો અહીંયા આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ બર્થ યર ઓફ અ રેન્ડમલી સિલેક્ટેડ સ્ટુડન્ટ, નંબર ઓફ બ્રોકન એક્સ ઇન અ બોક્સ ઓફ 6x. તો આપણે કાઉન્ટેબલી ઇનફાઇનાઇટ છે એવું કહી શકાય. તો આને ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલનું ડિફાઇન કરવાનું કહે તો આ 1 માર્ક્સમાં આટલા સેન્ટેન્સીસ તમારે લર્ન જ કરવા પડશે. જેમ ટેક્સ્ટબુકમાં વર્ડ્સ આપ્યા છે એ રીતે લખવાના આવશે. એના પછી પેજ નંબર 67 ઉપર કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ છે. તો એમાં પણ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ બેઝિકલી આપણે કહી શકીએ ને ક્લાસીસના ફોર્મમાં હોય. સો રેન્ડમ વેરિયેબલ એક્સ જે છે કેન એઝ્યુમ એની વેલ્યુ ઇન આર. કોઈ રિયલ નંબર હશે, એમાં કોઈ પણ નંબર એનો આન્સર હોઈ શકે. સો સેટ ઓફ રિયલ નંબર્સમાં કોઈ ઇન્ટરવલ હોય ને ક્લાસીસ હોય તો એ કેસમાં આપણે એને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ કહી શકાય. જેમ કે એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ કોફી ઇન અ કોફી મગ. આ જે એક્ઝામ્પલ્સ છે એ યાદ રાખજો. તો કદાચ પૂછે કે ડિફાઇન રેન્ડમ વેરિયેબલ ઓર કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ એન્ડ ગીવ 2 એક્ઝામ્પલ્સ. તો અહીંયા જે એક્ઝામ્પલ્સ છે એ જ તમે લખો તો એ લોકોને ટેક્સ્ટબુક રિલેટેડ હશે તો માર્ક્સ કમ્પ્લીટ જ આપશે એ લોકો. હવે એના પછી આ પેજ નંબર 68 to 79 કેન્સલ છે. હવે એના પછી આવે છે તમારું બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં ખાલી આ જોજો, તમને એક્સપ્લેનેશન માટે છે કે કોઈ વસ્તુમાં સેલ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય કે છે. આ થિયરી ઇંગ્લિશમાં જ છે, તમે વાંચો અને જુઓ કે આમાં તમને શું નથી ક્લિયર. ખાલી એક્સપ્લેન કર્યું છે કે બે પોસિબલ આઉટકમ હોય કોઈ એક્સપેરિમેન્ટના તો એને આપણે બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનથી સોલ્વ કરી શકાય. ઓર બે આઉટકમ્સમાંથી એકને સક્સેસ અને બીજાને ફેલર છે એવું કહી શકાય. સો અહીંયા પણ પૂછે છે 2 માર્ક્સમાં કે ડિફાઇન બર્નોલી ટ્રાયલ્સ. તો આ સપોઝ ડાયકોટોમસ રેન્ડમ એક્સપેરિમેન્ટ તમે ગમે તેટલી વાર કરો અને એના આઉટકમ્સ જે છે આઇડેન્ટિકલ કન્ડિશન્સમાં એના બે જ આઉટકમ હોય સક્સેસ અને ફેલર, તો એવા ટ્રાયલ્સને આપણે બર્નોલી ટ્રાયલ્સ કહી શકાય. અને એનું એક્સપ્લેનેશન છે. પછી એના પ્રોપર્ટીઝ પૂછી શકે, પ્રોપર્ટીઝ ઓફ બર્નોલી ટ્રાયલ્સ. તો બર્નોલી ટ્રાયલ્સના આઉટકમ્સ કોન્સ્ટન્ટ છે, જેમ કે હેડ અને ટેલ આવતા હશે તો હંમેશા એ જ આવશે. મ્યુચ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ છે, હેડ આવે તો ટેલ ના આવે, ટેલ આવે તો હેડ ના આવે. સો સક્સેસ અને ફેલર એક જ આવશે, બેમાંથી કોઈ પણ એક જ આવશે, બે એકસાથે નહીં હોય. અને સક્સેસ અને ફેલર જે છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હશે અને એક્ઝોસ્ટિવ પણ હશે, જેમ કે હેડ અને ટેલ સિવાય બીજું કંઈ ત્રીજું ઓપ્શન નહીં હોય. અને ક્યુ જે છે ઇઝ ઇક્વલ ટુ 1 - p ઓર p + q ઇઝ ઇક્વલ ટુ 1 છે. પ્રોબેબિલિટી ઓફ સક્સેસ જે છે એ p છે, જે કદાચ તમને MCQમાં પૂછી શકે. અહીંયા જોજો p ઓફ s p છે, p ઓફ f q છે. પ્રોબેબિલિટી ઓર p ની વેલ્યુ હંમેશા 0 કરતાં વધારે 1 કરતાં ઓછી હશે. q ની વેલ્યુ પણ 0 કરતાં વધારે 1 કરતાં ઓછી હશે. અને આ એક પણ માઇનસમાં નહીં હોય, કારણ કે પ્રોબેબિલિટી કેન નેવર બી નેગેટિવ. અને p + q જે છે એ ઓલવેઝ ઇક્વલ ટુ 1 છે. એના પછી નેક્સ્ટ પેજ પર પેજ નંબર 81 ઉપર તમને પૂછે કે ડિફાઇન બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં તમારે આ જે ટેક્સ્ટબુકમાં વર્ડ્સ છે તમારે રટ્ટા મારીને લખવા જ પડે, કારણ કે આમાં બીજું કોઈ ઓપ્શન નથી. સપોઝ x ડિનોટ્સ ધ નંબર ઓફ સક્સેસ ઇન અ સિક્વન્સ ઓફ સક્સેસ ઓર ફેલર.
તો એ કેસમાં તમને જે પણ આ ટ્રાયલ્સના આઉટકમ્સ મળે એને તમે લિસ્ટ કરો, ઓર એને આપણે કહી શકાય કે બાયનોમિયલ રેન્ડમ વેરિયેબલ છે. તો એક્સની કોઈ પણ વેલ્યુ માટે તમે આ એની પ્રોબેબિલિટી, ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી તમે ફાઇન્ડ આઉટ કરી શકો with the help of formula p of x is equal to ncx p raised to x q raised to n minus x. So this probability density or probability distribution is called binomial probability distribution. હવે એમાં પણ ફર્ધર આપ્યું છે કે કોઈ પોઝિટિવ n નંબર હશે, n જ હશે, તો p ને સક્સેસ કહી શકાય ઓર q ને ફેલર કહી શકાય. તો n અને p જે છે આર કોલ્ડ પેરામીટર્સ ઓફ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર્સ જે છે એ n અને p છે, જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મ્યુ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન છે. હવે આમાં પણ એ સેમ વસ્તુ કીધું છે કે ઇફ યુ રિપીટ ધ એક્સપેરિમેન્ટ હેવિંગ બર્નોલી ટ્રાયલ્સ n ટાઈમ્સ, તો એનું પ્રોબેબિલિટી ઓફ સક્સેસ અને ફેલર જે છે એ હંમેશા સેમ જ હશે. અને જે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી છે, જેમ વધારે વાર એક્સપેરિમેન્ટ કરશું તો વધારે વાર એના n જે છે એ વધતું જશે. તો અહીંયા ખાલી તમને આ નંબર ઓફ સક્સેસ જે છે, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી માટેની જે ફોર્મ્યુલા છે એ આપ્યું છે n ઇન્ટુ px, જે આપણે અમુક સમ્સમાં કર્યું હતું. પછી પ્રોપર્ટીઝ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કે તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન છે. n એન્ડ p આર કોલ્ડ ધ પેરામીટર્સ ઓફ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. મીન ઓફ ડિસ્ટ્રીબ્યુશન np છે, વેરાયન્સ જે છે એ npq છે, અને એનું સ્ટાન્ડર્ડ ડિવિએશન સ્ક્વેર રૂટમાં હોઈ શકે. વેરાયન્સ ઇઝ ઓલવેઝ લેસ દેન ઇઝ મીન, ઓર કાં તો મીન ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઇટ્સ વેરાયન્સ. એ તમને ઇન્ટરચેન્જેબલી પૂછે છે કે તમે બરાબર સમજ્યા છો કે નહીં. સો એ બરાબર ધ્યાન રાખજો. મીન ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઇટ્સ વેરાયન્સ. તો ઘણી વખત એમસીક્યુમાં પૂછે છે મીનનું સિમ્બોલિકલી, તો મીન ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન વેરાયન્સ ઓર વેરાયન્સ લેસ દેન મીન છે. આ તમે બરાબર આઈડેન્ટિફાઈ કરજો. પછી અહીંયા p જે છે એ લેસ દેન હાફ હોય તો આ પોઝિટિવ સ્ક્યુનેસ છે. p ઇક્વલ ટુ હાફ હોય તો સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે, વેર સ્ક્યુનેસ ઇઝ ઇક્વલ ટુ 0 હશે, અને p ગ્રેટર દેન હાફ હશે, સો દેટ મીન્સ દેર ઇઝ અ નેગેટિવ સ્ક્યુનેસ. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં પેજ નંબર 95 ઉપર MCQ 3, 4, 5, 6 નથી કરવાના. 95 પેજ ઉપર 3, 4, 5, 6 નથી કરવાના. એના પછી 96 પેજ ઉપર સેક્શન બીમાં 3, 4, 5 નથી કરવાના. સેક્શન સીમાં 1, 2, 3 નથી કરવાના. 97 પેજ ઉપર સેક્શન ડીના ફર્સ્ટ અને સેકન્ડ 1, 2, 3, 4 નથી કરવાના. પેજ નંબર 97 ઉપર સેક્શન ડીના 1, 2, 3 અને 4. એના પછી પેજ નંબર 98 ઉપર સેક્શન ઈનો ફર્સ્ટ નથી કરવાનો, અને પેજ નંબર 99 ઉપર આ ફર્સ્ટ અને સેકન્ડ નથી કરવાના. એના પછી તમારા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં યાદ રાખજો, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એ ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન છે, વેરએઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન છે. બેઝિકલી આપણને અહીંયા લાઇનમાં આપ્યું છે એટલે આપણને એમસીક્યુમાં પૂછી શકે. અહીંયા આપ્યું છે કે પ્રીવિયસ ચેપ્ટરમાં પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલનું હતું, જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તો છે બટ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલનું છે, એટલે આપણે આમાં ગમે તે ડેટા હોઈ શકે. હવે અહીંયા ફર્ધર આપ્યું છે કે રેન્ડમ વેરિયેબલ એક્સની કોઈ પણ વેલ્યુ હોય, કોઈ પણ રિયલ નંબરની કોઈ પણ વેલ્યુ હોય, તો એની વેલ્યુ એ અને બીની વચ્ચે આવતી હશે. તો આ એક્સની વેલ્યુ જે છે એ એ અને બીની વચ્ચે હશે. So function for obtaining probability that a continuous random variable assumes value between specified intervals is called probability density function. તો આ તમને ડેફિનેશન છે ઓર તમને કે define probability density function. સો પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન જે છે એ તમારું આ છે. જેમ કે તમને પૂછે કે સ્ટેટ ધ ફોર્મ્યુલા ફોર પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ઓફ રેન્ડમ વેરિયેબલ એક્સ, તો તમે આ એક ડિફાઇનમાં આ લખી શકો ખરા અહીંયા સુધીનું જે છે ફંક્શન ઓબ્ટેનિંગ રેન્ડમ બિટવીન સ્પેસિફાઈડ, અહીંયા પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન સુધીનું. અને પછી તમારે આ જરદોશી વર્કવાળું આ ઇક્વેશન લખવું પડે, જેમાં તમારે 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછે, ઇવન 1 માર્કમાં પૂછે તો પાઈ અને ઈ પણ યાદ રાખજો વેલ્યુ. મોસ્ટલી આ પાઈ અને ઈની વેલ્યુ MCQsમાં પૂછે છે. પછી અહીંયા આપ્યું છે કે પ્રોબેબિલિટી એક્સની વેલ્યુ એ અને બીની વચ્ચે હશે. પછી પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનની બે કન્ડિશન છે કે એક તો આ રેન્ડમ વેરિયેબલની જે પણ કંઈ આઉટકમ હશે ને, પ્રોબેબિલિટી હશે એ નોન નેગેટિવ હશે, એટલે 0 કે પોઝિટિવ હોઈ શકે પણ નેગેટિવ નંબર તો નહીં જ હોય. એન્ડ ધ ટોટલ પ્રોબેબિલિટી દેટ અ રેન્ડમ વેરિયેબલ એઝ્યુમ્સ એની વેલ્યુ વિધિન ધ સ્પેસિફાઈડ ઇન્ટરવલ ઇઝ 1. એ એટલા માટે, એટલે આપણે જેમ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં ખાલી શીખા હતા કે સિગ્મા px 1 છે, તો આ ગ્રાફની અંદર હંમેશા 100% ઓર 1 જે છે
50% અહીંયા 50% અહીંયા એમ કરીને 100% ઓર 1 જે છે એ કવર થતું હશે. પછી અહીંયા એ પૂછે કે ઇટ ઇઝ નેસેસરી ટુ નોટ હિયર that probability for a definite value of continuous variable x obtained by probability density function is always 0. એ એટલા માટે કીધું છે કે a ની વેલ્યુ મિનિમમ વેલ્યુ 0 અને મેક્સિમમ વેલ્યુ જે છે એ 1 સુધી હશે. જેમ કે અહીંયા આપણે ગ્રાફ જોઈએ તો અહીંયા 0 થી સ્ટાર્ટ થતું હશે, એના પર્સન્ટેજ અને 1 સુધી હશે, એટલા માટે કીધું છે. તો અહીંયા p ઓફ a જે છે એ ઓલવેઝ ઇક્વલ ટુ 0 હશે અને a x જે છે એ ગ્રેટર દેન ઓર a ઓર લેસ દેન b હશે. સિમિલરલી આપણે 0 થી 1 સુધી છે એવું કહી શકીએ. એટલે ડેન્સિટી ફંક્શન અહીંયા પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આપણે હંમેશા આ બે રીતે એક્સપ્રેસ કરી શકીએ. તો આ સિમ્બોલિક એક્સપ્રેશન MCQમાં પૂછી શકે એ લોકો. પછી અહીંયા આપ્યું છે કે રેન્ડમ વેરિયેબલ માટે મ્યુ જે છે એ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન છે. સો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં એકચ્યુઅલી આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જ સમજીએ છીએ, પણ એવું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે જેમાં સેન્ટરમાં હાઈએસ્ટ પ્રોબેબિલિટી હોય અને બે સાઈડ ઇક્વલી બેલેન્સ થયેલી હોય. પછી આ પણ એક જોજો, મેં તમને થિયરીમાં પણ ફોટા મોકલા છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધીસ નોર્મલ વેરિયેબલ એક્સ ઇઝ કોલ્ડ અ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને એનું ડિનોશન જે છે એ n અને બ્રેકેટમાં મ્યુ અને વેરાયન્સ છે. તો આ MCQમાં પૂછી શકે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરી શકો. તો આ MCQsમાં હોઈ શકે, એટલા માટે આ પણ યાદ રાખજો કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ નોર્મલ રેન્ડમ વેરિયેબલ એક્સ ઇઝ ધ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને એને ડિનોટ કરવા માટે આ n બ્રેકેટમાં મ્યુ અને વેરાયન્સ છે એવું કહી શકાય. પછી અહીંયા તમને નોર્મલ કર્વ બતાવ્યું છે જેમાં મ્યુ સેન્ટરમાં હોય, જે ઓલરેડી આપણે નોટબુકમાં ડ્રો કરેલું છે. એના પછી પેજ નંબર 102 ઉપર આપ્યું છે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ અને સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. તો એક્સ જે છે એ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ છે જેમાં મ્યુ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન હોય, અને જો તમે એને ઝેડના ફોર્મમાં કન્વર્ટ કરીને કરીએ તો આપણે આની પહેલાંની ઇક્વેશનમાં ની ઉપર 1/2 x માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડિવિએશનનો હોલ સ્ક્વેર હતો, એની જગ્યાએ તમે જોશો તો અહીંયા જે એક્સના ફોર્મનો ડેટા છે એ નીકળી જાય છે, ખાલી જે ઝેડના ફોર્મનો ડેટા હશે એ જ અહીંયા રહેશે, બીજું કંઈ એમાં હશે નહીં. તો તમને પૂછે કે સ્ટેટ ધ ફોર્મ્યુલા ફોર પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ ઝેડ. તો તમારે આ જે ઇક્વેશન લખેલી છે, જે રીતે ફોર્મેટમાં લખેલી છે એ ફોર્મેટમાં જ લખવી પડે અને એમાં નીચે લખવું પડે કે જો સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય ઓર સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલનું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન હોય તો ઓલવેઝ મીન 0 છે, દેટ ઇઝ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 અને સ્ટાન્ડર્ડ ડિવિએશન જે છે એ ઓલવેઝ 1 હશે. તો આ તમારે યાદ રાખવાનું આવે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન તમને સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું પૂછ્યું છે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું પૂછ્યું છે, એ તમારે ક્વેશ્ચન વાંચીને બરાબર જોવું પડે. પછી અહીંયા નીચે ખાલી એ લોકોએ કથા કરી છે કે કેવી રીતે આપણે ગોતી શકાય, જે આપણે ને પાછળ ટેબલમાં કેમ જોવાનું હોય, તમે એકવાર વાંચી જોજો કે કેવી રીતે એક્સપ્લેનેશન આપ્યું છે. પછી ઇલિસ્ટ્રેશન 1 થી કરવાનું છે, પછી પેજ 103 to 110 કરવાનું છે, પણ 110માં ઇલિસ્ટ્રેશન 6 જે છે એ નથી કરવાનું. હવે પેજ નંબર તમે 109 ઉપર જોશો તો પ્રોપર્ટીઝ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલનું છે. એના કોન્સ્ટન્ટ્સ જે છે એ મ્યુ અને વેરાયન્સ છે અને એના પેરામીટર્સ જે છે તો મીન અને વેરાયન્સ, સ્ટાન્ડર્ડ ડિવિએશન કે બે કહી શકાય. સો અહીંયા વેરાયન્સ લખ્યું છે, જો તમારા ટેક્સ્ટબુકમાં જોજો, કોઈના ટેક્સ્ટબુકમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન હોય તો બોલજો. ડિસ્ટ્રીબ્યુશન જે છે એ સિમેટ્રિક અબાઉટ મ્યુ અને સ્ક્યુનેસ 0 છે, એટલે સેન્ટરમાં જે છે એ મ્યુ છે અને એટલા માટે સ્ક્યુનેસ જે છે એ 0 છે. ડિસ્ટ્રીબ્યુશનમાં મીન મીડિયન મોડ જે છે એની સેમ પોઝિશન છે. ક્વોર્ટાઇલ્સ ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ મીડિયન છે, એટલા માટે મીડિયન ઇઝ ઇક્વલ ટુ Q3 + Q1/2 કરી શકીએ. પરફેક્ટલી બેલ શેપ્ડ કર્વ મળે છે અને ટેલ નેવર ટચિસ એક્સ એક્સિસ. અપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ક્વોર્ટાઇલ્સ જે છે જે આપણે ફોર્મ્યુલામાં કર્યા છે ને Q3 ને Q1ના, એ જોઈ લેજો. ક્વોર્ટાઇલ ડિવિએશન મીન ડિવિએશનની ફોર્મ્યુલા આપી છે. હવે અહીંયા જે ઇમ્પોર્ટન્ટ આઉટકમ્સ આપ્યા છે એ તમે યાદ કરજો, અને જો આ કદાચ યાદ રાખવામાં પ્રોબ્લેમ થાય તો પણ એટલું પ્રોબ્લેમેટિક છે નહીં. જેમ કે તમને કહે કે ટોટલ એરિયા અંડર કર તો આપણને ખબર છે ને બે સાઈડ 50-50% છે, પણ તમને મ્યુ પ્લસ માઇનસ સ્ટાન્ડર્ડ ડિવિએશન કહે તો સ્ટાન્ડર્ડ ડિવિએશનની બાજુમાં કંઈ છે નહીં તો 1 એઝ્યુમ કરીએ. તો 1ની આપણે અહીંયા વેલ્યુ જોશું પાછળ ટેબલમાં, તો 1માં તમને આવે છે 3413, બટ સિન્સ તમને મ્યુ પ્લસ માઇનસ સ્ટાન્ડર્ડ ડિવિએશન કીધું છે તો પ્લસ પણ છે અને માઇનસ પણ છે, તો આ 3413નું ડબલ કરી નાખીએ
તો 3413નો તમે ડબલ કરશો, આ 0.3413 પ્લસ 0.3413 તો 6826 આવી જશે. તો કદાચ તમને એક્ઝામમાં MCQમાં પૂછે આ અને યાદ ન હોય તો તમે ટેબલમાંથી ગોતીને લખી શકો. સિમિલરલી મ્યુ પ્લસ માઇનસ 2 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય તો 2ની તમે વેલ્યુ જોશો ટેબલમાં, તો 2.0નું 0માં જોશો તો 4772 છે. એ 4772ને તમે ડબલ કરશો તો તમને અહીંયા આગળ 0.9545 આવી જશે. સિમિલરલી 3 જોશો તો 3ની વેલ્યુ તમને અહીંયા આગળ મળે છે 4987. તો એને પણ તમે ટ્વાઇસ કરશો ઓર 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો તો તમને અહીંયા જે વેલ્યુઝ આપ્યા છે એ આ 0.95 જે છે એ મળી જશે. તો તમને આ પ્રોપર્ટીઝમાં કદાચ આ MCQsમાં મોસ્ટલી આ પૂછતા જ હોય છે. સો દેટ મીન્સ થિયરી માટે તમારું 109 પેજ એકદમ ઇમ્પોર્ટન્ટ છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું. હવે એના પછી તમારું 110 પેજ ઉપર જોજો તો પ્રોપર્ટીઝ ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે. જો એક્ઝામમાં પણ બરાબર જોજો, પ્રોપર્ટીઝ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કીધું હોય તો આ આવશે, અહીંયા જે આપ્યા છે એ પ્રોપર્ટીઝ ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે ઝેડની પ્રોપર્ટીઝ. તો એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ છે. તો અહીંયા પણ સેમ સિચ્યુએશન છે, અહીંયા પણ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ છે, આ પણ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ છે. પણ આમાં એક ડિફરન્સ શું છે કે મીન જે છે એ 0 છે અને સ્ટાન્ડર્ડ ડિવિએશન કે વેરાયન્સ જે છે એ ઇક્વલ ટુ 1 છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 હશે, સ્ક્યુનેસ પણ 0 હશે, કમ્પ્લીટલી બેલ શેપ કર અને એ એસિમ્પ્ટોટિક ટુ એક્સ એક્સિસ છે. એસિમ્પ્ટોટિકનો મતલબ થાય ઇટ નેવર ટચિસ એક્સ એક્સિસ. તો બેઝિકલી આગળ જે પ્રોપર્ટીઝ કીધી છે એ સેમ પ્રોપર્ટીઝ છે. હવે અહીંયા આગળ તમને એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ફર્સ્ટ ક્વોર્ટાઇલ જે છે એ ઝેડના ફોર્મમાં -0.675 છે અને Q3 જે છે એ +0.675 છે. પછી અહીંયા આગળ તમે જોશો ને તો તમે જો મેઇન ડિફરન્સ જુઓ, અહીંયા આગળ 2/3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશનનો સિમ્બોલ લખ્યો છે, બટ સિન્સ આ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે આ સ્ટાન્ડર્ડ ડિવિએશનનો જે સિમ્બોલ છે એ અહીંયાથી વયો જાય છે. તો તમને પ્રોપર્ટીઝ ઓફ ઝેડ ઓર સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કરો, સિન્સ ઝેડ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ તો અહીંયા આગળ એ જે છે એ નહીં આવે સ્ટાન્ડર્ડ ડિવિએશનનો સિમ્બોલ. અને આ કેસમાં તમને કહે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં તમને આ વેલ્યુઝ કરવાના કહે તો અહીંયા તો તમે મ્યુ પ્લસ માઇનસ લખતા હતા, બટ અહીંયા મ્યુ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન નહીં લખવાનું, ડાયરેક્ટલી 1 2 3 4 જે હશે એના જે વેલ્યુઝ આવશે ટ્વાઇસ કરેલા એ જ તમારે લખવાના આવશે. તો ક્વેશ્ચનમાં વાંચવાનું કે તમને વેલ્યુઝ કીધા છે એ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ ઝેડના કીધા છે કે એમનેમ એક્સના કીધા છે. રેન્ડમ વેરિયેબલ એક્સનું કીધું હોય તો તમારે આ મ્યુ પ્લસ માઇનસ સાથે બતાવવાનું આવશે. એ MCQsમાં બરાબર જોજો. અને ફર્ધર અહીંયા છે કે આનું મીન જે છે એ ઓલવેઝ 0 છે, વેરાયન્સ 1 છે, સ્ટાન્ડર્ડ ડિવિએશન પણ 1 છે ઇન કેસ ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ ઓર સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. એના પછી ઇલિસ્ટ્રેશન 6 કેન્સલ છે, ઇલિસ્ટ્રેશન 7 કેન્સલ છે, ઇલિસ્ટ્રેશન 8 પણ નથી કરવાનો, ઇલિસ્ટ્રેશન 9 પણ નથી કરવાનો. હવે ઇલિસ્ટ્રેશન 11માં સેકન્ડ નથી કરવાનો, ઇલિસ્ટ્રેશન 12 જે છે એ પણ નથી કરવાનો, ઇલિસ્ટ્રેશન 14 નથી કરવાનો, પછી ઇલિસ્ટ્રેશન 15 પણ નથી કરવાનો, ઇલિસ્ટ્રેશન 16 17 પણ નથી કરવાના, ઇલિસ્ટ્રેશન 18માં કરવાનો છે જે આપણે ઓલરેડી કરેલો છે. અને આ પેજ નંબર 110 ઉપર તમારે આ જે વેલ્યુઝ જે છે એ યાદ રાખવાના છે, કારણ કે એના ઉપરથી MCQs તમને પૂછેલા છે. જેમ કે તમને આ એક MCQ પૂછે છે કે 99% ઓબ્ઝર્વેશન્સ કેની વચ્ચે આવશે ને, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન 99%ની લિમિટ કેનાથી કેના વચ્ચે રહેશે. તો અહીંયા તમે 99માં જોશો તો 99માં મ્યુ પ્લસ માઇનસ 3 હશે, જેમ કે અહીંયા પણ આપેલું છે 99% છે એ મ્યુ પ્લસ માઇનસ 3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન. તો અહીંયા તમારે MCQs ટિક કરવા માટે, જેમ કે આનો આન્સર આ હશે તો એ ટિક કરવા માટે તમારે પ્રોપર્ટીઝમાંથી યાદ રાખવા પડશે. હવે એના પછી એક MCQ 15 બરાબર જોજો, તમને પેજ નંબર 133 ઉપર છે. હવે એમાં તમને આપ્યું છે કે n જે છે એ 20 અને 4 છે. તો મેં થિયરીમાં પણ લખ્યું છે ફોટામાં, ઓર એ તો પણ લખી લેજો. n જે છે એ મ્યુ અને વેરાયન્સ હશે, તો અહીંયા 20 જે છે એ મ્યુ હશે, વેરાયન્સ 4 હશે. તો તમને કીધું છે કે 99.73% ઓબ્ઝર્વેશન્સમાં કયા ઓપ્શન્સ આવશે આમાંથી. તો હવે 99.73 તમે જુઓ તો 99.73 જે છે એમાં તમારે મ્યુ પ્લસ માઇનસ 3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન છે. તો મ્યુ પ્લસ 3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન અને મ્યુ માઇનસ 3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન કરશો
જેમ કે એક વખત આ મ્યુ પ્લસ 3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન, મ્યુની જગ્યાએ 20 પ્લસ 3 ટાઈમ્સ ઓફ આ સ્ટાન્ડર્ડ ડિવિએશન 2 હશે. સો એક તો આવશે 26 અને 20 માઇનસ 6 એટલે 14. તો 14 અને 26, કારણ કે પહેલાં મ્યુ માઇનસ હશે એટલે 14 નાનું અને પછી મોટું હશે. તો 14 અને 26 આઉટકમ એ તમારે કેલ્ક્યુલેશનથી કરવાના આવશે. એટલે ખાલી આપણને આટલું જ આપ્યું છે, આવો ઇલ્યુસ્ટ્રેશન નથી આપ્યો તો પણ એ લોકોએ આ સમ પૂછ્યો છે. એટલે આ MCQ બરાબર જોજો. MCQ નંબર 15 ઓન પેજ નંબર 133. પછી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં 134 પેજ ઉપર તમારો સેક્શન સીનો 11 નથી કરવાનો. પેજ નંબર 135 ઉપર 8 નથી કરવાનો. પછી 9 પણ નથી કરવાનો પેજ નંબર 135 ઉપર 135. એના પછી પેજ 136 ઉપર તમે જે અહીંયા 11th ક્વેશ્ચન છે એ આપણે કર્યો નથી, પણ એ આપણે કરી શકાય. જેમ કે મ્યુ 100 છે ને સ્ટાન્ડર્ડ ડિવિએશન 6 છે, તો તમને કીધું છે કે લિમિટ્સ ફાઇન્ડ આઉટ કરો મિડલ એક્ઝેક્ટલી 50%ના. સો એક્ઝેક્ટલી મિડલ 50% એટલે Q1 અને Q3 ફાઇન્ડ આઉટ કરવા કીધા છે. સો Q1 આપણે મ્યુ માઇનસ 0.675 સ્ટાન્ડર્ડ ડિવિએશન એનાથી કરી શકીએ અને મ્યુ પ્લસ 0.675 સ્ટાન્ડર્ડ ડિવિએશન. સો એ ફોર્મ્યુલાથી આપણને Q3 અને Q1 મળી જશે. આપણે આજે Q1ની ફોર્મ્યુલા છે મ્યુ માઇનસ 0.675 સ્ટાન્ડર્ડ ડિવિએશન, એમાં મ્યુ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન આપેલા છે. મ્યુ 100 સ્ટાન્ડર્ડ ડિવિએશન 6, તો એ મૂકીને આન્સર આવી જશે. એટલે 11th કરી શકાશે ડાયરેક્ટલી પણ, જેમાં રિવર્સનું નહીં કદાચ હોય તો પણ વાંધો નથી. પછી 136 પેજ ઉપર 4th ક્વેશ્ચન નથી કરવાનો. 137 પેજ ઉપર 6, 7, 8, 9 અને 10 નથી કરવાના. સેક્શન એફમાં સેકન્ડ નથી કરવાનો. સેક્શન એફમાં ફર્સ્ટનો થર્ડ નથી કરવાનો. પછી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં પેજ 138 ઉપર 4, 5, 6 નથી કરવાના. 7 પણ નથી કરવાનો.